કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધન કાલે પૂરું કર્યું ને આજે અહીં ગામડે આવ્યા છીએ, વાડી અત્યારે છીએ અને વાડીએ ઉઠીને મોડા આવ્યા છીએ। તો ચાલો હવે વાડીની મજા કરીએ। અત્યારે તો ચોમાસામાં કોઈ રહેતું નહીં હોય એટલે જો હાવ ખાલી ખમ છે। ચોમાસામાં બધા ગામડે રહેવા આવી જાય, કારણ કે અત્યારે ચોમાસા દરમિયાન અહીં નદી નજીક છે તો પુલ ઉપરથી પાણી ઠેકીને અહીંયા આવે તો ખેતરોમાં પાણી ભરાઈ જાય એટલે બધા ગામડેથી ગામમાં રહેવા હોઈએ। અત્યારે જો ખાલી છે તો હવે આરામથી બેસીએ અને છોકરા આગળ આવે છે પછી મજા મસ્તી કરીએ। છોકરાઓને ભૂખ લાગી એટલે જો પડીકા ખાઈ વંશભાઈ ને નાવું ને કુંડામાં બગડી ગયું। નદીએ નાવા જવું? તાર મમ્મીને પૂછ્યું નદીએ નાવા જવાનું? જોજો એ ભાઈ બેન બેઠા અને છોકરાઓ મજા કરે વાળી અહીં। વ્રજભાઈ ને ચોયણી ને આંગળી ને બનાવી છે કેળિયું, એટલે અહીં બાજુનું ગામ બામણા સાથે અહીંયા છે તો ત્યાં જઈ આવીએ। મિત્રો અહીં ગામડામાં જુઓ સરસ મજાનો બુલબુલ અહીં માળો કર્યો છે, કેવો નજીક છે। આ જુઓ બુલબુલ અત્યારે બેઠી છે માળામાં આરામથી, જાણે એને કોઈનો ડર નથી, એટલો નજીક વયો ગયો છે છતાં એ બેઠી છે। આ છે માણસનો અને પશુ પક્ષીનો ગામડામાં વિશ્વાસ। સિટીમાં હોય તો પક્ષી કોઈ વિશ્વાસ ન કરે, એટલો નજીક વયા જાય તો આ બુલબુલ હજી જો એના માળામાં બેઠી, જો હવે ગઈ, બહુ નજીક ગયો। અંદર કાંઈ છે કે નહીં ખબર નથી, દેખાય છે કંઈ? ઈંડા છે નાના નાના, પણ આપણે એને હેરાન નહીં કરીએ। આપણે છે તો હવે આરામથી જમીન આવી ગયા છીએ તો અહીં ખાટલો લંબાવી જાય ખાટલે અને આરામથી 1.5-2 કલાક સૂઈ જઈએ। એને સરસ મજાનો ઓડલો છે, ઓડલાને છાંયે આરામથી સૂઈ જઈએ, પવન મજાનો આવે તો નીંદર કરી લઈએ। હાલો ચાલો મિત્રો, અત્યારે હવે વાગ્યા છે 4:30 અને નીંદર કરીને ઉઠી ગયા છીએ। આ વાડીએ તો કોઈ હોય નહીં, પણ આ બાજુની વાડીએ શાળા છે તો જોઈ ચાને લઈ આવ્યા છે તો અહીંયા ચા પીવા જઈએ અને પછી ગામમાં જાઉં તો અત્યારે અહીંયા ચા પાણી પી આવીએ। વ્રજભાઈને તો ઢોર બહુ ગમે છે, અહીંયા આવે તો એને મામાની આ બેની પાડીને રમાડ્યા કરે। આ બેહુને એને ખળ નાખ્યા કરે અને આ પાડીને રમાડ્યા કરે। કેમ? જો એને મજા આવે તો જો બેસી ગઈ, લઈ જાવી જુનાગઢ એને? હા, પછી ત્યાં કોણ એના પોદરા સાફ કરશે? તું જો આરામથી હુઈ ગયા, એના હાથ ફેરવતો તો આ બે ભેહું છે, એક ભેહું છે તો વેચી નાખી, પાછા હાથા માટમ ઉપરાઈશું ગટિયા એક ભે નહીં હોય, કાલે લઈ જા હે એટલે એને રમાડી લેજા। મોટી ભેંસ એ વેચી નાખી છે એટલે આ છેલ્લી વાર વ્રજભાઈને હાથ ફેરવી લઈ, રમાડી લઈ, પછી તો ક્યારેય એને રમાડી નહીં શકે। વ્રજભાઈ આ ભેંસને બહુ ઘાસ ગયા ચોમાહે ચરાવી છે, એને પાણી પાતો બધું કરતો, કા પૂછડું માર્યું। ચાલો મિત્રો, હવે નીકળીએ છીએ જુનાગઢ। અત્યારે વાડીએથી આ રસ્તો છે સીધા અહીંથી જુનાગઢ। આ ઘેડમાં જો 4 એકર માંડવી જ છે। કેમ વ્રજભાઈ, કેવી એમને મજા આવે એવી જગ્યા, 4 એકર લીલું છમ માંડવી,
મેડમ થેલો ખંભે નાખી લે. રજભાઈ માંડવી જોવે છે. આપણી ગાડી તૈયાર, તો નીકળી હવે સીધા જુનાગઢ. ચાલો મિત્રો, રૂટ જરા લાંબો છે એટલે વ્રજભાઈ થાકી ગયા બાઇક ઉપર, એટલે જ્યાં સ્ટોપ કરવા ઊભા રહી ગયા. કેમ? અને સરસ મજાની ઓજત નદી છે. દિવસ આથમી રહ્યો છે ને ઓજત નદી અત્યારે ઊભા છીએ. ચાલો મિત્રો, અત્યારે વાગ્યા છે 7 અને જુનાગઢ પહોંચી ગયા છીએ. સરસ મજાનો દિવસ આથમી રહ્યો છે. જુઓ, સરસ મજાની સંધ્યા થઈ રહી છે અને દિવસ આથમવા સમયે પહોંચી ગયા છે. ગામડામાં રહીને આવીએ અને અહીંયા સિટીમાં આવીએ તો કેટલો ફેર પડી જાય છે. અહીંયા નકરી બિલ્ડિંગો જ દેખાય ને ગામડાઓમાં સરસ મજાના ખેતરો લીલાછમ, અહીં ચારેકોર બિલ્ડિંગો. ચાલો હવે ફ્રેશ થઈએ. તો મિત્રો, હવે રાત પડી ગઈ છે અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.